મિત્રો મારો વાર આવ્યો છે. વિડીયોને લાઈક કરી દેજો. અત્યારે હું ખીચું હલાવું છું ખીચું. ઓલી બાજુ ક્રિકેટ રમે તમે બતાડો ઝૂમ કરીને તો પાછળના રસ્તામાં જ્યાં ક્રિકેટ રમે છે તો ઝૂમ કરીને બતાવો ને મિત્રો. હા જાહેર છે. જાતા બોવા માલા રવા આપણા સૂર્ય હાથમાં છે એટલો વિધો છે. ઝૂમ કરીને બતાવો તો અશ્વની વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એનો વ્લોગ બનવાનો છે છીણ વેફર બનાવવાની ચોખાની ખરખર જેવું મમરી અને છીણ અત્યારે કાર્યક્રમ ચાલુ છે. જો છીણાઈ ગયું છે 5 કિલો બટાકાનું. એક તપેલામાં નાખી દીધું છે. ગઈકાલ હાનના તપેલા હતા એમાં ને એમાં ગરમ પાણી કરીને એનું પાણી કમ્પ્લીટ કરે છે મમ્મી. અને આમાં રૂહીબેન જો આવ્યા છે ક્યારના. ક્યાં હતું પ્લેન લા રૂહી? ક્યાં હતું વિમાન? ક્યાં હતું વિમાન? ક્યાં વહી ગયું? છૂમ 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 વિમાન ખાઈ ગઈ હે? વિમાન ખાઈ ગઈ તું? બધાને સૌ પ્રથમ તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે. રોંડાના વાગી ગયા છે 5. બનાવવાનું છે છીણ. બાફવાનું મૂકી દીધું છે. તો આગળની જે પ્રોસેસ થાય તમને બધું બતાવશું. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, વિડીયો શેર કરજો. અને સમજો મને કલર અંબાવા આવી સોડી લાડવાનો કલર નાખવાનો છે. કોનો છે? હા આ કોનો છે? બાંધી દેજા કલર લાડવામાં છીણમાં નાખવાનો. જાઓ ખીચું બનાવીને એમાં નાખવાનું. લીલી લીલી પાડવાની કોઈલમાં ના સોડી દોઢી બહુ દેવાના. મારા હાથમાં વેવણું છે એ ક્યારની હક નથી થતી. વેવણું એડિટ કરે છે. રમવાની બહુ મજા આવે મને. કારુહી મજા આવે ને રૂહી? હા હા પાડે પાછી. આજે ઓફિસે બપોર સુધી ગયા હતા. થાકી ગયા હતા બહુ હતો ત્યાં. મમ્મી જે હાલો હવે છીણે બનાવવાનું છે તો ઊભા થાવ. બાફાનું બધું કરવાનું છે. આમ જો ધાબા ઉપર આવે ને અમારે છોડીને બહુ મજા આવી જાય. કાલ રૂહી? હા રૂહી જો આમથી આમ ધોડ 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 જ કરે. ત્યાં શું છે? આ બાજુ આ ખૂણેથી દોલા ખૂણે હો દોડવાનું ચાલુ જોઈ લો. કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. મળીએ ઘડીક થોડીક વાર રહીને. ફેમિલી તમને મમ્મી કઈ ખબર પડે શું ગાય છે? હે શું ગાશો? હા હુવા મળી ગાતો જાતા બુવા માલા રવા. હા છોડીને કેમ પણ ફેમિલી ગીત ગાતા આવડે કે નહીં? બોલતો હજી એક વાર. ભૂવા પડી હા ભૂવા પલી જાતા ભૂવા માલા. આમાં છે ને રૂહી પછી રુદુ કેવલ બધા બહુ ગાય. કાં ગીતી ભૂવા પડી વાળું ગાશો ને? હે વિમાન ક્યાં હતું? ક્યાં હતું? ક્યાં હતું? હા ક્યાં સામે? એક ગાન નીકળી ગયો છે અને બીજું ગાન કમ્પ્લીટ થઈ રહ્યો છે. શું પોટલી ખાધી મમ્મીએ. મિત્રો કાપડ છે ને આ કાપડ હોવું જોઈએ તમારી પાસે જેથી કરીને છે ને કાપડ બળે નહીં કાપડ અને આમાં એક હરખું બફાઈ જાય કમ્પ્લેટ. દેશી જુગાડ કમ્પ્લેટ બફાઈ જાય. તો એ બાપા ગરમ લાગે બહુ. જો પતલી પતલી ચીપ ખાન બહુ મજા આવે. હવે આ તપેલામાં શું નાખવાનું મમ્મી? આ ચોખાનો લોટ છે. આ ચોખાનો લોટ આમાં નાખીને કમ્પ્લીટ કરવાનું છે. આના પાણીમાં કમ્પ્લીટ સારું લાગે ને મમ્મી? સારું થાય હે? પોચી થઈ ગઈ. આપી જાઓ મમ્મી. હાલો
બે ઘાણ હતા શીંગના પતી ગયા છે અને આપણે ખાસ તો આને છે ને મિત્રો હલાવવું પડશે. એનું કારણ છે કે ખીચું બનાવીને ચોખાનું એ ખીચાને હલાવવું બહુ પડે, જેથી કરીને આ લાપસી જેવું કહેવાય. લાપસી જેવું કહેવાય કા મમ્મી? બહુ બેહવું ન જોઈએ, બહુ બળવું ન જોઈએ, એ રીતના આવે ખીચું બનાવવાનું. અને ખાસ તો ગઠલા ન પડવા જોઈએ. ગઠલા પડે ને તો ફણસો હાલે નહીં. તમને મિત્રો બતાવું, સૂર્ય હાથમાં છે એટલો વિધસ ઝૂમ કરીને બતાવું તો. અને બાજુમાં જો બીજા નીલગરા આવી દીધા છે. અવડા થશે, અવડા ઝીણા થશે. તમે લોકો કમેન્ટમાં જણાવો કે તમારી આજુબાજુમાં કોઈ નીલગરા આવે છે, શું છે, ક્યાં રહ્યો છો તમે. અને ખીચું કરીએ છીએ તો કઈ રીતના તમે લોકો ખીચું કરો છો કમેન્ટમાં અમને જણાવજો. અમે તો આ રીતના ડીશ જુગાર કરીએ છીએ, જેથી કરીને બહારથી કાંઈ વસ્તુ લેવી ન પડે. ચેવડો બનાવી એમાંય આપણે શીણ કામ આવે, ફૂંકી નાખો એટલે. તો થોડુંક હવે પાણી ગરમ કરી નાખીએ વધારે, અને પછી આ ખીચું બનાવવાનું ચાલુ કરી દઈએ ચોખાનું. હા, ખાવા હોત ને મળી. લાવો અમને આપો થોડુંક, રૂહીબેન લાવો. દે છે વાહ, અમારે એક છોડિયા હારી, બાકી છે ને ઋતુ તો આપે જ નહીં કોઈ દી. હા ખંભો જ ઉલાવે જમણી સાઈડનો. મીઠું છે? ભૂખ લાગી છે? હે બહુ ભૂખ લાગી? જોઈ લે હાથ જો. એક ખવાય આ માંગલીમાં રાખીને પસાડતી ત્યાં એમ હોય. હે તો ઝૂમ કરીને બતાવો ને મિત્રો. હા જાહેર છે, જાહેર છે ખેતરમાં. એટલું આ સાઈડ આવે અને આ સાઈડ તો મકાન છે. આ સાઈડ બાજુમાં, આ બાજુમાં કયો એ તમે બતાવ્યા મિત્રો. અને આ બે પ્લોટ છે અમારી એક્ઝેક્ટ સામેની બે જગ્યા ખાલી છે. આ બે જગ્યા ખાલી છે. આ જગ્યાએ આપણો પપૈયો હતો, જ્યાં અડુસી છે ને ત્યાં આપણો પપૈયો હતો. કાઢ નાખો. અને અત્યારે અડુસી છે. એટલે સ્કૂલ બસ છે. આ સ્કૂલ બસ છે. આપણો પાછળનો ગેટ, મેન ગેટ પાછળ આવે. આ બીજા નંબરનો ગેટ છે. આમથી જઈએ કે આપણે ઓલું જે તમને ઝૂમ કરીને બતાવો ને મિત્રો. આ જે બધું બતાડું આવડું આજે એ બધું છે ને સૌરાષ્ટ્ર ગ્રીન સિટી છે. એની પાછળ આવે તો આવું છે. ને પાછળનો વ્યૂ બતાડું જ્યાં રોંઢો થયો છે. રોંઢાનો વ્યૂ મસ્ત આવે. તો આ ખેતરમાં આખા બતાડું ઝૂમ કરીને. તો અહીંયા છે ને નીલગરાજ છે. તો પાછળ બધું નીલગરાજ ભર્યા છે. ઓલો ખેતર એક ખાલી છે. આ રોડ મેન રસ્તો અમારો આ થાય આવવાનો. આ મેન રસ્તો છે. તો કંઈક આવો લોકેશન છે. પાછળ આવા ઘર છે. અને 8 પ્લોટ ખાલી છે. જો અમારી પાછળ આમથી લઈ ઠેઠ આ બાજુનો ખાલી છે. 8 પ્લોટ, 8 પ્લોટ ખાલી છે. સકડા રિક્ષા ને બધું પડ્યું હોય અહીંયા. ઓલી બાજુ ક્રિકેટ રમે, તમે બતાડો ઝૂમ કરીને. તો પાછળના રસ્તામાં ત્યાં ક્રિકેટ રમે છે મસ્ત. ઉનાળામાં હવે અહીંયા છે ને ગમે ઉનાળામાં નકરા ક્રિકેટ રમશે. નવરા હોય ને રોંઢાના ત્યાં વ્યા જાય બધા સોસાયટીવાળા. વંડીઓ ઠેકી આ વંડી છે. આ વંડી ઠેકીને વૈયા જાય. આવું છે. દેહ જેવું તમને લાગે મિત્રો અહીંયા આવીને. એટલે અને વરસાદ જાય ને આમ લાગે સિટીમાં વૈયા ગયા છે એવું. હું મિત્ર બેન જો પાછી લઈને આવી. અમને તો દેરું છે. હે દીદી પાછી એ પડે લઈને આવી. જો બાબુ ખાવા માંડી. જો મને બહુ મસ્ત લાગે બાકી. જો બાપુની બે ખાવા મળ્યું. ભૂખની બારી છે.
બહુ ભાઈ રૂહી તને ભાવે ભાવે ખાઓ ખાઓ હે વિમાન બતાવો તો મિત્રો દેખાતું હોય તો બારીક બારીક તમે દેખા આંધળો થાય ને વિમાન જાય છે ઝૂમ કરીએ તો કે બહુ દેખાય ને લાઇટ દેખાય તમને તો આ ટાઈપનું જાય છે ને આમાં દેખાય હો જાતું હોય વેગે હા ઝૂમ કરી તો દેખાય નકર ઝૂમનો કંઈ ટલકું દેખાય ખાલી આ ભાળી ગયું હોય પાછું વિમાન સારું વિમાન ભાળી ગઈ એમનો પગમાં ના ખાય ખાવું હોય ત્યાં સુધી પછી બધું રણવિખણ કરી નાખવાનું હે આ શું છે ખારો પાણકા જેવો અડધું પાણી કરી નાખ્યું મિત્રો તો બટાકાનું હતું ને હવે એટલામાં કરવાનું છે આ ભજીયાનો ખારો આપણે ભૂકો આવે અને આ અલગ ખારો કહેવાય પાપડ ખારો છે પાપડ ખારો કહેવાય એમ ને ભજીયામાં હોય ઈવડે ઓલા આવે પાપડ આને આદુ મરચી ખાંડી નથી નાખવાનું આમાં ઈ થોડું છે પાપડનું થોડું છે તે નાખવી છે એવું છે એમ ને ખારો નાખી દીધો છે હલાવવાનું છે ખાસ તો આમાં હલાવવાની ખૂબી છે બાકી તો ચેકિંગ થાય છે કેમ છે મીઠું બીઠું કાંઈ કરતો હોય તો મીઠું તો હોય જ આમાં ખારું બટાકા સ્ટેન્ડ હોય ને સ્ટેન્ડ એટલે આમ રાખીને સ્ટેન્ડ હોય ને મસ્ત લે એકદમ પરફેક્ટ હું આપું હવે લાડવાનો કલર નાખવાનો છે લીલા કલરનો કરવાનો છે તો કલર લાવ્યો તો ને એ નાખવાનો છે જો બસ કલર નાખી દીધો છે ઘોળીને કમ્પ્લીટ રાખી દીધો છે હવે પકાવી ચાલો ગ્રીન પાણી થઈ જાય આપણે જો કલર નાખી દીધું તો પહેલાં તો આપણે આછી લીલી જ કરવી છે ઓલે શું છે ઓલી થાય ને એટલે હવે મમ્મી ઉફળી શું ઉફળી ગયું ઉફાળો આવી ગયો છો ક્યાં ગઈ હે પકડી રાખ ખાલી કોણ તપેલું પકડવું પડશે ને ચાલો કીધું કમ્પ્લીટ થઈ ગયું હવે બીજું તો શું કરવું મોટી લાકડી રાખવી પડે રોહી અહીંયા લાઈ થાળી હાલો ઘડીક મારે પકડવું છે તો ખીચું આ રીતના પકડીને રાખવી પડે આપણે જો બનાવીએ ને ત્યારે એમ ન નાખ છૂટું નાખ ચાલે ભાઈ પકડ આ ટાઈપનું હલાવવાનું આપણા ગરમ બહુ લાગે છે વરાળ એટલી લાગે મિત્રો સમજો અને હલાવવાની થોડીક વાર તો ખર આમાં છૂટું નખાય લોંદા ગઠલા નો એક જગ્યાએ દઈ ગયા અમને છૂટું નહીં વધારે આવી ગયું છે મમ્મી નહીં લોટ છે ને આમ કરવી ને એટલે લોંદા ન થાય મારું કહેવાનું એક ઠેકાણું પડે ને તો ગઠલા થઈ જશે એટલું રાખો મમ્મી ગરમ લાગે છે ગરમ લાગે મને લઈ લો આ બધું આની માથે લઈ લે પાટલીમાં ઉભા રહી ગયા નહીં તો પકડવું નહીં પડે ભાઈ સ્પેસ હરખો કરી નાખું બતાડવું પડશે ને હલો નાખું છૂટો
હા લેડી વધારે એકદમ કીધું મમ્મી એટલે જો ગટલું કરે છે ત્યાં નીકળી ગયા ગટલા લાવો હલાવો હવે બે વખત કરવી છે રોલ પાણી નાખી હવે મિત્રો મારો વાર આવ્યો છે વિડીયો લાઈક કરી દેજો અત્યારે હું ખીસું હલાવું છું ખીસું જરીક એવું હલાવીને ભાઈ વળે ખાલી બીજું સતત ધીરે ધીરે આ છે ને હલે નહીં કોઈ ભાઈ બસ થઈ ગયું શરૂ થઈ ગયું આમ ગોળ ગોળ હલાવવું પડે અને વસ્તુ હોય બસ થઈ ગયા અસર રાખજો મિત્રો અને હલાવવામાં ડૂબી છે બસ બસ અસલ ગઠલા થઈ ગયા કમ્પ્લેટ હલાવતા આવી ગયું છે મને હવે તમારે કોઈને ખીસો બનાવો તો મને બોલાવી લેજો ફટાફટ હલાવા જો થઈ ગયું ને એકદમ ગ્રીન ગ્રીન મસ્ત ટકાટક આપણું ખીચું તૈયાર એકદમ લઈ ગયો હાલો ફટાફટ ઓલા પેલા બીજું કરવાનું વાંધો નહીં લઈ લે આપણે આમાં હોય છોટું હોય એ જ એક પ્રોબ્લેમ છે ભાઈ શેમાં એટલું લેવાય તું લઈ જા બધું થોડું એવું કોલું થા તમને પછી પાણી નાખીને પાછું કરી નાખવાનું ભેગું હા એક જ કાળું કરવું પડે એમ કાંઈ વાંધો નહીં એટલે જ ને પણ થોડું તો પહેલાં બગાડવાય નહીં તો આમાંથી આમાં લઈ લઈ છે આમાં પાછું બીજું પાણી નાખીને આ લોટ એટલો વિધો છે ને એનું પાછું આવી રીતના બનાવી નાખવાનું છે એક નંબર થઈ ગઈ છે મિત્રો ખીચું ખાવા હાલો બધા આમાં છે ને તેલ અને ચટણી મીઠું તો હોય ચટણી તેલ નાખીને બહુ મજા આવે ખાવાની ખીચું આ રીતના બને અને પાડવાની રીત તમને બતાવીશ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થોડી વાર રેસ્ટ કરીને પાછું મળવું આટલી આપણી ખીચી જે બનાવ્યું હતું આ એક ગ્રીન ખીચી છે અને આ બાજુ છે ને એ વ્હાઈટ છે બે બનાવ્યા હતા અલગ અલગ તો અહીંથી માંડી તે ઠેર ડોલા સુધી અને અહીંથી માંડી તે ઠેર ડોલા સુધી એટલી ખીચી બનાવી છે અને એટલી પાડી નાખી છે ખીચી બનાવી તો આ ખીચું જે બનાવ્યું છે અમે ચોખાના લોટનું એ હલાવવાની ટ્રીક અલગ જ હોય આખી તો બધાને આ વિડીયામાં જોવા બદલ બધાનો આભાર છે આની પહેલાં વિડીયો જે આની પહેલાંનો જે મૂક્યો હતો વેફરવાળો એ વિડીયો તમારા લોકોએ સપોર્ટ દીધો ઘણો એ તમારા બધા બદલ તમારા બધાનો આભાર છે અને બને એટલો શેર કરો કારણ કે જેથી કરીને બીજા લોકોને એ વિડીયામાં વેફર જે આપણે બાફી હતી એ બાફવાની ટ્રીક અલગ છે કાંઈક ઝાડાથી બાફે છે ઘણા લોકો કાઢે છે મતલબ બાફેલી અને અમે છે ને જે કપડું નાખ્યું હતું કાપડ એ કાપડ તમારે ગમે ત્યાંથી ગોત લેવાનું એવું તો એ કાપડમાં છે ને એક હરખી નીકળી જાય એટલે ખરેખર બફાઈ જાય આખી અને તમે બીજું કાંઈક જારો રાખો તો અમુક છીણી એટલે લોટ થઈ જાય મતલબમાં જુદો થઈ જાય હાવ કારણ કે એક જારો કાઢો બે જારા કાઢો તો એમ કારણે થોડી ઘણી પડી રહે આ એક આખી નીકળી જાય એટલે ફાયદો થાય આપણને તો આ રીતના અલગ રીતના વેફરે બતાવી હતી બાફેલી અને આ ખીચું છે ખીચું તમને મસ્ત બતાવેલું છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો અને ધીમે ધીમે હું વિડીયો આ રીતના મેળતો રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં